નાથ તારા દર્શનનો લેવો છે લાભ, નાથ તારા દર્શનનો લેવો છે લાભ, કૃપા કરી મુજને તું મળવાને આવ, કૃપા કરી મુજને તું મળવાને આવ, કૃપા કરી મુજને તું મળવાને આવ, કૃપા કરી મુજને તું મળવાને આવ. આમ તો મારો આગ્રહ બહુ હોય કે બધા ગાવ, બધા ગાવ, બધા ગાવ, પણ આ ભજનને માટે મારી આપને વિનંતી છે કે આ બધા નહીં ગાતા. જેને દર્શનની ઈચ્છા હોય ભગવાનના એટલા જ ગાવા લાગજો, બાકીના નહીં ગાવતો ચાલશે. પણ હા, દર્શનની ઈચ્છા હોય તમે નહીં ગાવ તો પસ્તાવાનો વારો આવશે. બહુ શબ્દો સહેલા છે, ભાવ બહુ અદ્ભુત છે. ધ્યાનથી સાંભળી અને દર્શનની ઈચ્છા હોય તો પ્રેમથી ગાવાનો પ્રયાસ કરજો. નાથ તારા દર્શનનો લેવો છે લાભ, નાથ તારા દર્શનનો લેવો છે લાભ. આખા દિવસમાં એવો કેટલોક સમય આવે છે, આપણા બધાના અનુભવની વાત છે. એટલી ક્ષણોમાં આપણે બહુ પ્રસન્ન હોઈએ. સાચી વાત છે ખોટી વાત છે? આખા દિવસમાં અમુક સમય એવો આવે બહુ ખુશમાં હોઈએ, અને ખુશીનું પ્રમાણ એ છે કે આપણે ખુશમાં હોઈએ ને ત્યારે કોઈ કંઈ વ્યક્તિ કંઈ માંગી લે તો આપણે એને આપી દઈએ. કેમ લાગે છે તમને? આ અધિક પુરુષોત્તમ માસ છે ને ભગવાનની પ્રસન્નતાનો મહિનો છે. ભગવાન આ મહિનામાં બહુ ખુશ રહે છે, કારણ જે હોય તે. અને આપણે જે માંગીએ આપણને, અને આ વસ્તુ માંગવા જેવી તો છે. નાથ તારા દર્શનનો લેવો છે લાભ, નાથ તારા દર્શનનો લેવો છે લાભ, કૃપા કરી મુજને તું મળવાને આવ, કૃપા કરી મુજને તું મળવાને આવ. આ ભજનના રાગનો તાલ એવો છે કે તાળી પાડો તો ચાલશે. નીચનો તાલ, તાલ બ્રહ્મ, નાદ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મ. અનુભવ કરજો તમને કેટલો આનંદ આવે છે. નાથ તારા દર્શનનો લેવો છે લાભ, નાથ તારા દર્શનનો લેવો છે લાભ, કૃપા કરી મુજને તું મળવાને આવ, કૃપા કરી મુજને તું મળવાને આવ. તુજને મળવાની મને જાગી છે ભાવના, 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 તારા હુકમ વિના મળશે આ લાભના, તારા હુકમ વિના મળશે આ લાભના, તારા મિલનનો હો, તારા મિલનનો યોગ સદાવ, તારા મિલનનો યોગ સદા, કૃપા કરી મુજને તું મળવાને આવ, કૃપા કરી મુજને તું મળવાને આવ. નાથ તારા દર્શનનો લેવો છે લાભ, નાથ તારા દર્શનનો લેવો છે લાભ, કૃપા કરી મુજને તું મળવાને આવ, કૃપા કરી મુજને તું મળવાને આવ.
લલચાય છે મુખ તારું જોવાને મનડું લલચાય છે. ઓહો મુખ તારું જોવાને મનડું લલચાય છે. મુખ તારું જોવાને મનડું લલચાય છે. તારા વિયોગે આંખ કાયમ ભીંજાય છે. તારા વિયોગે આંખ કાયમ ભીંજાય છે. શાને તલસાવે હો શાને તલસાવે તું એ તો સમજાવ. શાને તલસાવે તું એ તો સમજાવ. કૃપા કરી મુજને તું મળવાને આવ. કૃપા કરી મુજને તું મળવાને આવ. નાથ તારા દર્શનનો લેવો છે લાભ. નાથ તારા દર્શનનો લેવો છે લાભ. કૃપા કરી મુજને તું મળવાને આવ. કૃપા કરી મુજને તું મળવાને આવ. અંતર્યામી છે તું હૈયું પીછાણી લે. અંતર્યામી છે તું હૈયું પીછાડી લે. ઓહો અંતર્યામી છે તું હૈયું પીછાણી લે. અંતર્યામી છે તું હૈયું પીછાડી લે. સાચું કહું છું કે ખોટું તે જાણી લે. સાચું કહું છું કે ખોટું એ જાણી લે. જેવો તેવો છું પણ તારો બનાવ. જેવો તેવો છું પણ તારો બનાવ. કૃપા કરી મુજને તું મળવાને આવ. કૃપા કરી મુજને તું મળવા હે નાથ તારા દર્શનનો લેવો છે લાભ. નાથ તારા દર્શનનો લેવો છે લાભ. કૃપા કરી મુજને તું મળવાને આવ. કૃપા કરી મુજને તું મળવાને આવ. તારા દર્શન વિના બીજી નથી માંગણી. તારા દર્શન વિના બીજી નથી માંગણી. ઓહો તારા દર્શન વિના બીજી નથી માંગણી. તારા દર્શન વિના બીજી નથી માંગણી. યાચું છું નાથ તારા અંતરની લાગણી. યાચું છું નાથ તારા અંતરની લાગણી. હું તો યાચું છું નાથ તારા અંતરની લાગણી. યાચું છું નાથ તારા અંતરની લાગણી. રૂડા તારા હો રૂડા તારા રૂપ કેરી ઝાંખી કરાવ. રૂડા તારા રૂપ કેરી ઝાંકી કરાવ. કૃપા કરી મુજને તું મળવાને આવ. કૃપા કરી મુજને તું મળવાને આવ. નાથ તારા દર્શનનો લેવો છે લાભ. નાથ તારા દર્શનનો લેવો છે લાભ. કૃપા કરી મુજને તું મળવાને આવ. કૃપા કરી મુજને તું મળવાને राधे 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 श्याम से मिला दे. 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 श्याम से मिला दे. घनश्याम से मिला दे. श्याम से मिला दे. घनश्याम से मिला दे. ओह श्याम से मिला दे. घनश्याम से मिला दे. श्याम से मिला दे. घनश्याम से मिला दे. राधे 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 श्याम 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 से मिला दे. राधे 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 श्याम
શંકર ઉર્અતિ છો ભૂ સતી ન જાન મરમ સોય. તુલસી દર્શન લો મન ડરુ લોચન લાલજી. દર્શનની લાલસા એટલી બધી શિવના હૃદયમાં પ્રબળ થઈ ગઈ છે. માનસકાલ લખે છે ભગવાન શિવજી દર્શનને માટે આતુર થયા છે. બસ ખાલી મનમાં ભય એ છે કે હું પ્રભુની પાસે, સર્વજ્ઞ અંતર્યામી, એને ખબર છે રામજી ક્યાં છે, શું કરે છે, ત્યાં જઈ શકે પણ જવું નથી. અનાયાસ લાભ મળે. વૈષ્ણવોની આ વિચારધારા બહુ વિલક્ષણ છે. આ વાત યાદ રાખવા જેવી છે. પ્રયાસપૂર્વક જે મળે છે અને સહજ જે મળે છે એ બંને વચ્ચેમાં બહુ મોટો ફરક છે. પરિણામ એનું એ જ છે, પ્રાપ્તિ એની એ જ છે. સહજ મિલાશો દૂધ બરાબર, खींच लिया सो पानी, कबीरा कहत वो रक्त बराबर जिसमें खेचा तानी. અને વૈષ્ણવોને માટે, સાધકોને માટે આ વાત અતિ 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 મહત્વની છે. એટલા માટે વૈષ્ણવોની વિચારધારા તો એવી છે કે જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહી. પણ સાથે શરત બહુ સરસ મૂકી છે, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ, પણ સીતારામ સીતારામ સીતારામ. ભગવાનના નામનો આધાર તમારી સાથે હશે તો તમારા બધા વિચારોમાં તમને બળ મળશે, શક્તિ મળશે. તમે કાંઈ પણ કરવા માટે સક્ષમ બનશો જો તમારી મારી પાસે ભગવાન નામનું બળ છે, એનો આશ્રય છે. ભગવાન શિવજી મહારાજની લાલસા એટલી બધી પ્રબળ થઈ ગઈ છે. અને રામાયણજીના આધારે કહું તો, જો કે ભક્તિશાસ્ત્રના બધા નિયમો રામચરિત માનસમાં છે જ, અને આપણે ગ્રંથને આધારે કથા કરી રહ્યા, એટલા માટે એના સૂત્રો હું સંદર્ભમાં રૂપમાં આપી શકું. જો ઈચ્છા કરી હું મન માહી, તો હરિપ્રસાદ કછું દુર્લભ. વૈષ્ણવની એવી કોઈ ઈચ્છા નથી કે જે મારા ભગવાન પૂરી ન કરે. કદાચ તમે મને પાછું એવું પૂછશો કે સારી પણ ને ખરાબ પણ, હું તમને ગેરંટી પૂર્વક કહું છું કે સારી પણ પૂરી થશે અને ખરાબ પણ પૂરી થશે. ખાલી સમાધાન એટલું જ છે કે તમારી ખરાબ ઈચ્છા પણ જો પ્રારબ્ધને વશ હશે તો ભગવાન પૂરી કરશે, અને તમારી ખરાબ ઈચ્છા ભાગ્યને વશ થયેલી નહીં હોય તો મારા ભગવાન એટલા બધા સામર્થ્યવાન છે કે તમારી એ ઈચ્છાના અસ્તિત્વને જ મિટાવી દેશે. બધો આધાર તો ઈચ્છાનો જ છે. અને ઘણીવાર આપણને આ વાતનો અનુભવ છે કે ક્યારેક ઈચ્છા થાય પણ છે અને પાછી એની એ ઈચ્છા મટી પણ જાય છે. મારી વાત સાચી છે કે ખોટી છે? જાગતા હોય એટલા જ જવાબ આપજો. ઊંઘાવાળા બધાને છૂટ. બસ જવાબ આપો કે ન આપો, તમારું મારું હૈયું તો આ વાતની સાક્ષી કરે છે. સત્ય છે. ક્યારેક ક્યારેક આપણી ઈચ્છા પૂરી પણ થાય છે, ક્યારેક ક્યારેક આપણી ઈચ્છા પૂરી ન થાય તો કાલાંતરે આપણને સમજાય પણ જાય છે કે જે થયું એ બહુ સારું થયું, ઈચ્છા પૂરી થઈ હોત તો દુઃખી થઈ ગયા. ભગવાન પોતાના ભક્તોની ઈચ્છા પૂરી કરે જ છે. એક બહુ સરસ ચોપાઈ રામાયણજીમાં આવે છે કે રામ સદા સેવક રુચિ રાખી. રામ સદા સેવક રુચિ રાખી. ભગવાન ભક્તની ઈચ્છા પૂરી કરે એના પ્રમાણ આપવા માટે 4 સાક્ષી બતાવ્યા. એક નહીં, બે નહીં, કેટલા સાક્ષી? 4. અને સાક્ષી પાટલા કેટલા બધા સામર્થ્યવાન છે.
વેદ પુરાણ સાધુ સુર સાખી વેદ પુરાણ સાધુ સુર સાખી રામ સદા સેવક રુચિ રાખી રામ સદા સેવક રુચિ રાખી વેદ પુરાણ સાધુ સુર સાખી વેદ પુરાણ સાધુ સુર સાખી આવો બધા સાથે ગાઈએ તમોડ ગાઈ શકો એટલા માટે મંગલ ભવન મંગલ મંગલ ભવન મંગલ હારી દ્રવ સુદશરથ બિહારી દ્રવસો દશરથ અજીર બિહારી અને જે માર્ગથી ભગવાન શિવને સુધી જઈ રહ્યા હતા એમાં એ જ માર્ગેથી સામેથી ભગવાન રામ અને લક્ષ્મણજી આવતા હતા. દૂરથી ભગવાનના દર્શન થયા. આહા ભગવાન શિવજી તો એટલા બધા પ્રસન્ન થયા. જેની કથા સાંભળી હતી, જેના દર્શનની ઈચ્છા હતી, એણે કૃપા કરી દર્શન આપી પણ દીધા. બસ ફરક એટલો હતો કે ભગવાનની આ દર્શનની મુદ્રા પ્રસન્ન ચિત્ત ન હતી. એવું બન્યું હતું કે ભગવાન દંડકારણ્યમાં સીતાજીનું હરણ થયા પછી સીતાજીને શોધતા શોધતા સીતાજીના વિરહમાં વ્યાકુળ બનીને રડતા રડતા બે બાકડા બની અને સામેથી આવી રહ્યા હતા. શિવજીને કે એનો બહુ ફરક પડ્યો નથી. એ લીલા કરતા હતા. ભગવાન રામની આ લીલામાં સર્વોચ્ચ લીલા, જેને આપણે આપણી નાટકીય ભાષામાં ક્લાઇમેક્સ કહીએ ને, એ પ્રકારની ભગવાનની આ લીલા. ભગવાન રામ રડે, ભગવાને રુદન લીલા કરીને તો પોતાના પ્રેમને પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો છે. શિવજીના દર્શનની ઈચ્છાથી દર્શન થઈ ગયા, એટલા બધા રાજી થયા છે, પોતાના હૈયાના ભાવને રોકી ન શક્યા. એટલે ભગવાન શિવજીએ જય સચ્ચિદાનંદ જગ પાવન જય સચ્ચિદાનંદ જગ પાવન ભગવાનનો જય જયકાર કર્યો. જય રઘુવીર, જય સીતારામ એમ નથી બોલ્યા. શું બોલ્યા? જય સચ્ચિદાનંદ. નિર્ગુણ નિરાકારવાદી છે, અદ્વૈતવાદી છે, વેદાંતી છે, એને માટેનો આ ભગવાન માટેનું સંબોધન છે. અને જય સદચિદ અને આનંદ એમ કહ્યા પછી દ્રશ્યમાં જોવા જઈએ તો દ્રશ્યમાં લીલા પણ અસત્ય છે અને દ્રશ્યમાં ભગવાન આનંદમય નથી, બહુ વિરહમય દુઃખની મુદ્રામાં છે. પણ આ એ જ છે. કોણ છે? સદચિદ અને એની આ લીલા છે. જય સચ્ચિદાનંદ જગ પાવન અસ કહી ચલે મનોજ નસાવન. જય સચ્ચિદાનંદ કહેતા ભગવાન શિવજીની આંખમાંથી અશ્રુનો પ્રવાહ શરૂ થયો. જે બહુ નામ પ્રેમી હશે, જે બહુ ભગવત પ્રેમી હશે, હું પ્રેમની વાત કરું, ધ્યાન આપજો. એના મુખમાંથી ભગવાનના નામનો ઉચ્ચાર થાય તો એના આંખમાંથી આંસુ પણ આવી જશે. ભગવત દર્શનમાં મંદિરમાં ગયો હશે તો ભગવાનના દર્શનની સાથે એની આંખ ભીંજાશે જ. હૈયાનો જે ભાવ છે, જેમ બાળક માટે માનો પ્રેમ દૂધ બનીને શ્રવે છે, એમ ભક્તના હૈયાનો ભાવ ભગવાન પ્રભુને માટે આંખથી આંસુ બનીને, અને એ આંસુ ગરમ નહીં ઠંડા હોય છે. એ આંસુ દુઃખ નથી આપતા, એ આંસુ આનંદ આપે છે, સુખ આપે છે. જેને ભગવાનને માટે આંસુ આવ્યા છે એ વ્યક્તિના અનુભવ છે, અને અનુભવીઓનું આ સત્ય છે.
રોમ રોમમાંથી ભગવાન રામના નામનો નણકાર નીકળ્યો છે. અને મજાની વાત તો એ છે કે સતી સુદશા શંભુ દેખી, સાથે એમના પત્ની સતી હતા. અને સતીએ આમ જોયું, સતીએ પણ આ દ્રશ્ય શિવજીએ પણ જોયું, સતીએ પણ જોયું. જો મજાની વાત શું છે, દ્રશ્ય એક છે, દ્રષ્ટા બે છે, બંનેના ભાવ અલગ અલગ છે, તો એક જ દર્શનના અર્થ પણ અલગ અલગ છે. એટલે ઘણીવાર કથા પણ એક હોય, સમજ્યા ને, વક્તાના વાક્ય પણ એક હોય, શબ્દ પણ એક હોય, પણ એના ભાવ જેવો જેનો અધિકાર. શ્રોતા કયા ભાવથી કથા સાંભળે છે, એટલા માટે મેં આપને શરૂઆતમાં જ, અને મારું રોજની આ વિનંતી છે કે પહેલા કથામાં મન બુદ્ધિ ચિત્ત લગાવીને કથા સાંભળો. કથામાં મન બુદ્ધિ ચિત્ત ત્રણેય લાગેલા હશે તો જે શ્રવણનો આનંદ છે ને એ તમે માણી શકશો. એટલે મજાકમાં મેં તમને એમ પણ કહ્યું કે વચ્ચે ઊંઘ આવે તો પણ સાંભળો ધ્યાનથી. સતી ભગવાન શિવજીની આ દશા જોઈને હવે દ્વિધામાં પડ્યા. વિચાર કરે છે કે મારા પતિ આ રાજકુમારને કે જેની પત્ની ખોવાઈ ગઈ છે એને માટે રડી રહ્યો છે, એને જય સચ્ચિદાનંદ કહ્યું અને રડ્યા. ખબર નથી પડતી કે આ રાજકુમારમાં મારા પતિને શું દેખાયું. જુઓ, જે શિવજીને દેખાયું એ સતીને ન દેખાયું, અને સતીને જે દેખાયું એ શિવજીને ન દેખાયું. અને જ્યારે મનમાં કોઈ સંશય આવે અને ભાઈ મનનું તોફાન શરૂ થાય પછી જે મજા આવે, કેમ લાગે છે તમને? આપણા બધાનો અનુભવ છે કે નહીં? પછી તો મન ક્યાંય લાગે નહીં, કોઈની વાત સાંભળીએ નહીં, કાંઈ ઠેકાણું પડે નહીં. એ ક્યાં સુધી આવું ચાલે, પેલું મનમાં તોફાન, કોઈ વહેમ ઘૂસી ગયો હોય એનું સમાધાન થાય પછી મન ભલે શાંત. ભગવાન શિવજીની આ દશા જોઈને બસ ખાલી એક જ પ્રશ્ન ઉઠ્યો, બ્રહ્મ જો વ્યાપક બિરજ અજ. ભગવાન શિવજી કહ્યું જય સચ્ચિદાનંદ. અને આ સંબોધન તો બ્રહ્મને માટે છે ને બ્રહ્મ તત્વ કેવું છે? બ્રહ્મ જો વ્યાપક બિરજ અજ અકલ અનિહ અભેદ સો કી દેહ ધરી હોય નર જાહી ન જાનત બે. જો કથા ધ્યાનથી સાંભળી હોત તો આ બધા પ્રશ્નો મનમાં આવતે નહીં. ઘણી વાર તમને મને કેટલાક પ્રશ્નો આવે છે, અને હું તો વિશ્વાસપૂર્વક કહું તમારા મનના બધા પ્રશ્નોનું સમાધાન એટલે કે જવાબ તમને કથા મળી જશે. શરત યાદ છે કે ભૂલી ગયા? શરત યાદ છે કે ભૂલી ગયા? મારા પ્રભુ, કઈ શરત છે? મન લગાવીને કથા સાંભળો. એટલે જ તો કથાની મજા છે. કાલે કોઈ અમારા એન્કર કહી રહ્યા હતા ને કથાને ઉલટાવો શું થાય? અને કથા એકાદ બે કલાકનો થાક નહીં, એકાદ બે દિવસનો થાક નહીં, કેટલા જન્મોનો જે તમારો મારો થાક છે ને ઉતાર. આ સત્ય છે. આ વિનોદની કે મજાકની વાત નથી. હા, બસ શરત એટલી જ છે. ઘણા તમારામાંથી સુંદરકાંડનો પાઠ કરતા હશે, ઘણા કરતા હશે સુંદરકાંડનો પાઠ. સુંદરકાંડના પાઠમાં એક પ્રસંગ એવો આવે, સીતાજી એટલા બધા દુઃખી અવસ્થામાં અશોક વાટિકામાં હતા કે પેલા અશોક વૃક્ષને કહે છે તું એકાદ પાંદડું મને એવું આપ કે આગ બનીને મારા ઉપર પડે. આકાશના તારાઓને કે તમે આગ બનીને મને મારા પર પડો. મને આગની જરૂર છે. વિરહની આગમાં બળવા કરતા પ્રત્યક્ષ આગ મને મળે તો હું બળીને ભસ્મ થઈ જાઉં. હનુમાનજી મહારાજ ઉપર બેઠા હતા, વિચાર કરે છે કે મારી માં આટલી બધી દુઃખી છે. જો સંતને ખબર પડે લોકો કેમ દુઃખી છે. હનુમાનજીને થયું મારી માં એટલે દુઃખી છે કે રામનું નામ ભૂલી ગઈ છે. કપી કરી હૃદય બિચારી
દિનની મુદ્રિકા ડારી થર. ઉપરથી બરાબર સમય જોઈને મુદ્રિકા પધરાવી. અને આ મુદ્રિકા માત્ર મુદ્રિકા ન હતી, મુદ્રિકાના ઉપર શું લખેલું હતું? એટલે ભગવાન રામનું નામ યાદ. મુદ્રિકા જોઈ એટલે માનો વિચાર બદલાઈ ગયો મનમાં. એટલે માં વિચાર કરે છે કે આ મુદ્રિકા આવી ક્યાંથી, કોણ લાવ્યું? માયા તે અસી રચી નહીં જાય, સીતા મન વિચાર કર નાના. ને હવે હનુમાનજી બીજી યુક્તિ કરી. રામચંદ્ર ગુણ મરને લાગા. હનુમાનજી બીજી યુક્તિ શું કરી? રામનું નામ યાદ કરાવ્યું અને ધીમે રહીને ભગવાન રામની કથા શરૂ કરી. અને જાણો છો પરિણામ શું આવ્યું? બહુ સરસ સુંદરકાંડમાં ચોપાઈ આવે છે. રામચંદ્ર ગુણ બરને લાગા. અને ત્યાં સ્પષ્ટ લખ્યું છે, સુનત હી સીતા કર દુઃખ ભાગા. કોનું દુઃખ ભાગી ગયું? સીતાજીનું દુઃખ ભાગી જાય તો આપણું દુઃખ ભાગી જાય એમાં શું નવાઈની વાત છે? આપણો થાક ઉતરી જાય એમાં આશ્ચર્ય શું? પણ ત્યાં એક બહુ સરસ સંકેત લાગ્યો છે. લાગી સુનાય. હનુમાનજી કથા શરૂ કરી તો માએ કથા સાંભળવાની શરૂ કરી. પણ કેવી રીતે સાંભળે છે? લાગી સુનાય શ્રવણ મન લાઈ. કાન પણ લગાવ્યા અને કાનની સાથે મન પણ. એટલા માટે કથામાં કાન પણ લાગવા જોઈએ, મન પણ લાગવું જોઈએ. ને જો કથામાં મન લાગી ગયું, તમારો થાક પણ ઉતરી જશે, દુઃખ પણ ભાગી જશે. અને કદાચ કોઈ ગેરસમજના કારણે મનમાં કાંક દુઃખનું વહેમ ભરાઈ ગયો હશે તો એ વહેમ પણ, આ વહેમ એટલે ભૂત, સમજ્યા ને? વહેમ એટલે શું? કેટલાકને ભૂત વળગી જાય છે, એ ભૂત પણ ભાગી જશે. હું આપને વિનંતી કાયમ કરતો રહીશ. મારો આગ્રહ છે કે આપ કથા ધ્યાનથી સાંભળો, પ્રેમથી સાંભળો. સતી આ કથા સાંભળી હોત તો એમને આ સંશય જ ન થાત. એને સંશય એમ થયો કે બ્રહ્મ જો વ્યાપક બિરગ અજ અકલ અનિહ અભેદ સોખી દેહ ધરી હોય નર જાહિન જાનત બે. એટલા બધા મનમાં તર્ક ઉઠ્યા છે સતીનામાં. બહુ લાંબુ વર્ણન છે. જોકે સતી કઈ મોડેથી બોલ્યા નથી, શિવજીને કઈ પૂછ્યું પણ નથી, પણ એના મનના બધા ભાવ ભગવાન શિવ જાણી ગયા. ભાઈ પતિ પત્ની તો એને જ કહેવાય ને. કેમ લાગે છે કે પતિના વિચાર, મનના ભાવ પત્નીને ખબર પડી જાય અને પત્નીના બધા મનના ભાવ પડે કે ના પડે? એકતા હોય ત્યાં બંને. જો બંને વચ્ચે કાંઈ સંશય આવી ગયો તો પાછી ગડબડ. જ્યાં શુદ્ધ પ્રેમ છે, જ્યાં પૂર્ણ પ્રેમ છે, ત્યાં કહેવું ન પડે, બોલવું ન પડે. મનની આંખ એ મનના ભાવને વાંચી લે, સાંભળી લે, લખી લે, સમજી જાય. ભગવાન શિવજી મહારાજ મનોમન હસ્યા છે કે આ સતીના મનમાં સંશય. શિવજીને એક વાતનું દુઃખ છે કે મારી પત્નીના મનમાં સંશય થાય એ બહુ સારું નથી. એટલે ભગવાન શિવજીએ સમજાવવાનો પ્રયાસ કર્યો. સુનહી સતી તવ નારી સુભાવ સંશય અસમન ધરિય ઉરકા. ભગવાન જો શિવ કેવો સમજાવવાનો. આ રામ કોણ છે ખબર છે? જાસુ કથા કુંભજ ઋષિ. જેની પાસે હું ને તું હમણાં રામની કથા સાંભળીને આવ્યા ને એ આ રામ છે. ભક્તિ જાસુ મેં મુનિ સુના. આ મારા ઈષ્ટદેવ છે. સોઈ મામા ઈષ્ટ દેવ રઘુવીરા. સોઈ મામા ઈષ્ટ દેવ રઘુવીરા. સેવત જાગી સદા મુનિ
धीरा सेवत जाहि સદા મુનિ કેટલા પ્રમાણ આપ્યા, કેટલી બધી રીત સમજાવવાનો પ્રયાસ કરે છે. મુનિ ધીર જોગી સિદ્ધ સંતત ધીર સિદ્ધ સંતત બિમલ મન જેહી ધ્યાવહે મોને ધીર જોગી સિદ્ધ સંતત બિમલ મન જે ધ્યાવહી કહીને તે નિગમ પુરાણ આગમ જાસુ કીરતિ ગાવહે કહીને તે નિગમ પુરાણ આગમ જાસુ કીરતિ ગાવહી સોય રામ વ્યાપક બ્રહ્મા ભુવન નિકાયપતિ માયાધની સોય સોય રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાયપતિ માયાધની અવતરે આપને ભગત હિત અવતરે આપને ભગત હિત નિજ તંત્ર નેત રઘુકુલ મને મુનિ ધીર જોગી સિદ્ધ સંતત ધીર જોગી સિદ્ધ સંતત ધીર જોગી. સિદ્ધ સંત ઓહો, ભગવાન શિવજીને આટલો બધો પ્રયાસ કરવો પડ્યો છે સતીને પોતાના પત્નીને સમજાવવા. પણ અહીંયા આશ્ચર્ય એક વાતનું છે કે આટલી બધી સ્પષ્ટીકરણ સાથે ભગવાન શિવ સમજાવવાનો પ્રયાસ કરે છે તો જગતગુરુ શિવજી પણ સફળ થયા નહીં. એક કારણ પત્ની હતા એટલે. સમજી ગયા ને શું કહેવા માંગુ છું? ઘણી વાર આવું બને છે કે બિચારો પુરુષ અસફળ થાય, ન સમજાવી શકે. સમજી ગયા ને શા માટે? પેલું ભૂત ભરાઈ ગયું હોય ને એટલા માટે. એના ભૂતને બગાડવું પડે ને કથા ભૂતને બગાડે છે. અને એક કારણ બહુ સરસ છે, એને કહેવાય છે પ્રારબ્ધ. વ્યક્તિ કેટલીક વાર કેટલીક વાતને સમજતો હોય છે. સમજવું એક વાત છે અને સ્વીકારવું અલગ બીજી વાત છે. પરિણામ શું આવ્યું ખબર છે? લાગન ઓર ઉપદેશુ જદપી કહે શિવ બાર બહુ બોલે બેહસે મહેશુ હરિ માયા બલુ જાની. બહુ સરસ સમાધાન ભગવાન શિવજી કર્યું છે. ભગવાનની ઈચ્છા આ વાત બહુ કામની છે. સાધકોને માટે તો બહુ કામની છે. જીવનમાં સુખી થવા માટે આ સિદ્ધાંત અપનાવવા જેવો છે. પ્રયાસ નહીં કરવો, પુરુષાર્થ નહીં કરવો એમ નહીં. પ્રયાસ અને પુરુષાર્થ કર્યા પછી જે પરિણામ મળે છે એ પરિણામને પ્રસન્નતાપૂર્વક સ્વીકારવી લેવું એ જ વૈષ્ણવનું સાચું લક્ષણ છે. જો મારા પ્રભુને મંજૂર છે તો પછી મને શું વાંધો છે? એને સ્વીકારી લો પ્રસન્નતાપૂર્વક. ભગવાન શિવજી એક છેલ્લો પ્રયાસ કર્યો. બહુ સરસ પ્રયાસ ભગવાન શિવજીનો. ભગવાન શિવજી મહારાજ સતીને એમ કહે છે કે જો તુમરે મન
અતિ સંદેહુ તાકીન જાય પરીક્ષા લેવું જો તુમરે મન અતિ સંદેહુ તોખીને જાય પરીછાલે. જો તમારો સંશય દૂર ન થતો હોય, તમારું મન અતિ સંદેહમાં ફસાતું હોય તો તમારે જે રીતે પરીક્ષા કરવી હોય તે પરીક્ષા કરી લો. ભગવાન શિવનો આગ્રહ એ વાતના ઉપર છે કે તમારા મનમાં સંશય રહે એ સારું નથી. અને ગીતાકારે આપેલું આ સૂત્ર આપણે માટે બહુ કામનું, યાદ રાખવા જેવું છે. ભગવદ્ ગીતા કહે છે કે સંશય આત્મા, જેના મનમાં સંશય છે એનો વિનાશ છે, સર્વનાશ કરે છે સંશય વ્યક્તિના જીવનનો. એટલા માટે અને ભગવદ વિષય સંશય તો ઉચિત નથી. ભગવાન શિવજીના પ્રસ્તાવને સતીએ સ્વીકારી લીધો અને જ્યાં સતી જવા તૈયાર થયા, ભગવાન શિવજીને થયું કે ઓહો, હું કહું છું તો મારી વાત નથી માનતા, એને મારામાં વિશ્વાસ નથી, પોતાની બુદ્ધિમાં વિશ્વાસ છે. અને એ વખતે ભગવાન શિવજી બહુ સુંદર સમાધાન મનોમન કર્યું છે વૈષ્ણવોને માટે. આ સૂત્ર બહુ કામનું છે. હોય સોય જો રામ રચી રાખા, કો કરી તર્ક બડાવે શાખા. હોય જોઈ જો રામ રચિરા, કો કરી તર્ક બળાવે. અને સતી ગયા. ભગવાન શિવજી તો વડલાની છાયામાં બેઠા. આધ્યાત્મિક અર્થમાં વડલો એ રામચરિત માનસની ભાષામાં વિશ્વાસનું પ્રતીક છે. બટ વિશ્વાસ અચલ નિજ ધર્મ. જો સતીનું શું થાય છે? નીકળ્યા. હવે સમસ્યા હતી કે રામની કસોટી કરવી કેવી રીતે. એટલે એમને માત્ર એક જ તર્ક આવ્યો કે જેને માટે રડી રહ્યા છે, જેને શોધી રહ્યા છે, એનું રૂપ લઈ લઉં એટલે હમણાં ખબર પડી જશે. ઘણીવાર વ્યક્તિ વેશ બનાવી શકે છે પણ ભાવ લાવી શકતો નથી. એટલા માટે આપણા સમાજમાં મૌલિકતાની બહુ આવશ્યકતા છે. ને આપણે મોટે ભાગે વેશમાં ફસાઈએ પણ છે, પણ આપણું દુર્ભાગ્ય છે. વ્યક્તિ ગમે એટલો વિશિષ્ટ વેશવાળો હોય પણ એનો સ્વભાવ કેવો છે, એનું મન કેવું છે, એનો વ્યવહાર કેવો છે, એનું અંતર્મન કેવું છે, એ આપણે ક્યાં સમજી શકીએ છીએ. બહુ અઘરું છે કોઈક વ્યક્તિના મનને, સ્વભાવને સમજવું, પામવું, એનું અર્થઘટન કરવું. પુને પુને હૃદય વિચારું કરી, ધરી સીતા કર રૂપ. આગે હોય ચલી પંથ તેહી, જેહી આવત નરભૂ. લક્ષ્મણજી રામજી જે માર્ગથી આવતા હતા એની આગળ આગળ સીતાનું રૂપ ધરીને ચાલ્યા છે. અને ભગવાન રામજી તો એવી લીલા કરી, લક્ષ્મણજી સતીને સીતાના વેશમાં જોઈને વિચાર કરે છે કે આને વળી આ શું સૂજ્યું. અહીંયા કે બોલવા જેવો પ્રસંગ હતો નહીં એટલે મૌન રહ્યા. હવે આપ કલ્પના કરો કે સતીએ, શિવ પત્ની સતીએ સીતાનો વેશ લીધો છે, એની લક્ષ્મણજીને ખબર પડી જાય તો રામજીને ખબર પડે કે ના? અને શું અમારા પ્રભુ લીલા કરે, દોડતા આવ્યા. સતીને તો પકડાઈ ગયા, પણ કોણ પકડાઈ ગયું એ ખબર પડી. ક્યારે? ભગવાન રામે આવીને બે હાથ જોડીને ચક્રવર્તી નરેશ, રાજા દશરથના પુત્ર રામ આપને વંદન કરે છે. આ વનમાં તમે એકલા કેમ ફરી રહ્યા છો? ભગવાન શિવજી ક્યાં છે? જોરી પાની પ્રભુ કિન પ્રણામો, પિતા સમેત લીન નિજ નામુ. કહ્યું બહોરી કહા બ્રશ કે તું, બિપિન અકેલી
ફિરહુ કેહી હે. એક તો આ દંડકારણ્ય શ્રાપિત વન છે. ભગવાન ગૌતમ ઋષિનો શ્રાપ દંડકારણ્યને લાગ્યો છે. અને બીજું, આ શ્રાપિત વનમાં તમે એકલા કેમ ફરી રહ્યા છો? એક કારણ એ પણ છે કે વિપિન એટલે વન કહેવાનો એક ભગવાનનો ઉદ્દેશ એ પણ છે કે એક તો દંડકારણ્ય પણ વન છે અને સંશયનું પણ વન છે. તમે સંશયના વનમાં એકલા કેમ ભટકી રહ્યા છો? અને મુખ્ય આશય એ છે કે તમે એકલા એટલે ભગવાન શંકરનો સાથ છોડીને કેમ આવી ગયા છો? અને આપણે શિવ કોણ છે સમજી ગયા છે. ગઈકાલે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ. તમે વિશ્વાસનો સાથ છોડ્યો કેમ? તમે એની વાત માની કેમ નહીં? અહીંયા કેમ એકલા આવ્યા છો? આટલો જ પ્રશ્ન ભગવાનનો. પણ સતી ભગવાન રામના પ્રશ્નનો ઉત્તર આપી ન શક્યા. રામ બચન મૃદુ ગૂઢ સુની ઉપજા અતિ સંકોચ. સતી સભિત મહેશ પહી ચલી હૃદય બળસો. બસ છૂટા પડી ગયા. ભગવાન રામ આગળ ચાલ્યા. સતી જ્યાંથી આવ્યા હતા એ માર્ગમાં પાછા ફર્યા. મનમાં એક પ્રશ્ન ઉઠ્યો. સતી વિચારે છે, મને પૂછશે મારા પતિ પરીક્ષા લઈ આવ્યા. હું જેને પાસ કે નપાસ કરવા ગઈ હતી એને મારી પરીક્ષા લીધી ને મને નપાસ કરી નાખી. કારણ કે ભગવાન રામે આવીને વંદન કર્યા અને વંદન કરીને ભગવાને જે પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર સતી આપી શક્યા. હું કહીશ શું? અને જો હું એમ કહીશ કે મેં સીતાજીનું રૂપ લીધું હતું તો પરિણામ શું આવશે એની કલ્પના સતી કરી શકતા નથી. ભગવાન રામ સમજી ગયા કે જે સમજાવવા જેવું હોય તે સમજાઈ ગયું છે. પણ હજી સતીએ નમસ્કાર કર્યા નથી. નમસ્કાર તો થાય ક્યારે? ચમત્કાર થાય ત્યારે. આપણે ત્યાં કહેવત છે ને, ચમત્કારમાં જ. અને કેટલાક લોકો એવા હોય છે કે ચમત્કાર વગર નમસ્કાર કરે. કેમ લાગે છે તમને? પેલી હિન્દી ભાષામાં કહેવત છે કે લાતો કે ભૂત. હા, એ લાતથી માને પણ વાતથી નહીં માને. ભગવાન રામજીએ એવી લીલા કરી છે. સતી જેવા પાછા ફર્યા ને તો એમની આગળ આગળ રામજી લક્ષ્મણજીની સાથે સીતાજીને પણ જોયા. અરે હમણાં આ બંનેને પાછળ મળીને હું આવી તો પાછળ 2 હતા અને આગળ 3 થઈ ગયા. પેલા 2 ક્યાં ગયા એ જોવા માટે જ્યાં પાછું વાળીને જોતું ત્યાં પણ 2ના બદલે ભગવાન એમ બતાવવા માંગે છે કે આ અમારી લીલા છે. બાકી તમને અમારે જે બતાવવું હોય એ બતાવી શકીએ. અમે 3 સાથે એક પણ છે અને મારે 2 બતાવવા તો 2 પણ છે. અમે બંને અલગ પણ છીએ ને અમે બંને એક જ છે. પેલા ટીવીની સિરિયલવાળા ને મૂવીવાળા આપણને જ બતાવવાની ઈચ્છા રાખે એ જ આપણને દેખાય ને. કેમ લાગે છે? આપણને જોવું હોય દેખાય કે બતાવે એ દેખાય? ને પાછા એટલા બધા ભાવિક બની જઈએ આપણે, હસવા પણ લાગીએ. હા, નહીં બોલો, રડવાએ લાગીએ પાછા આપણે. એવા કરુણ રસની પરાકાષ્ઠા બતાવીને બધું હોય શું? સાવ ખોટું, સાવ નાટક. આપણને બધી ખબર છે કે આ ખોટું છે, આ નાટક છે, તોય આપણે રડીએ છીએ. રડીએ છીએ સાચું ખોટું? આપણી જે લાગણીઓ છે એની સાથે રમત થાય છે. બસ મારો તમને કહેવાનો સૂર એ જ છે કે એનો દિગ્દર્શક તમને ને મને જે બતાવવા માંગે એ તમને ને મને દેખાય છે. એમ આખી દુનિયાનો જે દિગ્દર્શક છે ને, લીલાધર સૂત્રધાર, એ તમને ને મને જે બતાવવા માંગે છે એ તમે ને હું જોઈ શકીએ છીએ. અને એટલા માટે એ લીલાને જોયા પછી
સમજવાનો પ્રયાસ કરશું તો મને લાગે છે કે તમે ને હું સુખ દુઃખના અને હર્ષ શોકના દ્વંદથી ઉપર ઉઠી શકશું. ઘણીવાર અસત્ય આપણને દુઃખ આપે છે અને ઘણીવાર સત્ય પણ આપણને દુઃખ આપે છે, પણ એ દુઃખના બંને પરિણામમાં આસમાન જમીનનો ફરક છે. અસત્યના દુઃખના કરતાં સત્યનું સુખ દુઃખ જે છે એ સુખદ હોય છે. અને પછી જ સતીએ જે દ્રશ્ય જોયું છે, જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં રામ લક્ષ્મણ ને સીતા એકલા નહીં, એની સેવામાં બ્રહ્માજી, વિષ્ણુ અને મહેશ, અને પાછા એકલા નહીં સપત્નીક, એટલે સતીએ પોતાની જાતને પણ ભગવાન શંકરની સાથે ભગવાન રામની સેવામાં જોયા. તમે કહેશો આ કેમ બને? મને એમ કહેવાનું દ્રષ્ટાંત આપીને ગમે કે આપણે કોઈ આપણી વિડીયો ફિલ્મ જોઈએ ને, પછી રિસેપ્શનની હોય, લગ્નની હોય, કાંઈ પ્રસંગની, એમાં જોવાવાળા પણ આપણે અને દેખાઈએ એ પણ એવી રીતે. સતી વિધાત્રી ઇન્દિરા દેખી અમિત અનૂપ, જેહી જેહી બેશ અજાદી સુર તેહી તેહી તદન અનુરૂપ. એટલા બધા દ્રશ્યથી ભયભીત થઈ ગયા. આ દ્રશ્યથી બચવા માટે આંખ બંધ કરી તો અંદર પણ એક ફિલ્મ દેખાવા માંડી. આ ભગવાન રામનો ચમત્કાર હતો અને આ ચમત્કારની સામે સતી ઝૂકી ગયા. જ્યાં આંખ ખુલી ગઈ, કछु ન દીખતા દદચ્છ કુમાર, બધું દેખાતું બંધ થઈ ગયું, બધું યથાવત થઈ ગયું. નથી રામ, નથી લક્ષ્મણ, નથી સીતા. મનમાં પસ્તાવો લઈ ભગવાન શિવજીની પાસે આવ્યા. ભગવાન શિવજી એમને આવતા જોયા અને સમજી ગયા કે હા, મારા પ્રભુએ આમને ચમત્કાર બતાવ્યો લાગે છે. એટલે ભગવાન શિવજીએ ખાસ પૂછ્યું, ગઈ સમીપ મહેશ તબ હસી પૂછી કુશલાત, લેને પરીક્ષા કવન વિધિ કહુ સત્ય સબ બાત. પરીક્ષા લઈ આવ્યા. તમે પરીક્ષા કેવી રીતે લીધી? સતીને ખબર છે કે જો હું સાચું કહીશ તો મારે પરિણામ ભોગવવું પડશે. અને એક વાત બહુ સમજવા જેવી છે, એકવાર એક ભૂલ કરીએ ને તો પછી ભૂલની પરંપરા થાય છે. સતીએ પહેલી ભૂલ કરી જ્યારે અગસ્ત્ય મુનિ મહારાજ એમની પૂજા કરી ત્યારે એમણે એ પૂજાનો ખોટો અર્થ લીધો. બીજી ભૂલ કરી, એમણે રામની કથા સાંભળી જ નહીં. ત્રીજી ભૂલ કરી, ભગવાન શિવજીએ સમજાવવાનો પ્રયાસ કર્યો તો માન્યો નહીં. ચોથી ભૂલ કરી, ભગવાન રામની પરીક્ષા કરવા ગયા. પાંચમી ભૂલ કરી, સીતાજીનું રૂપ લીધું. અને હવે છઠ્ઠી ભૂલ કરે છે, કछु ન પરીક્ષા લીન ગોસાઈ કે ન પ્રણામો તુમ્હારી નામ. બસ ખાલી એટલો ફરક પડ્યો, મહારાજ તમે દૂરથી પગે લાગ્યા ને હું જરા પાસે જઈને પગે લાગીને આવતી. આ પગે લાગીને આવ્યા કે પગે લગડાવીને આવ્યા? કોણ પગે લાગ્યું? રામ પગે લાગ્યા કે એ પગે લાગ્યા? અને આ વાત બહુ બહુ યાદ રાખો. એકવાર વ્યક્તિ ભૂલ કરે, એકવાર વ્યક્તિ ખોટું બોલે, એ સત્યને છુપાવવા માટે વારંવાર અને ભૂલનું પરિણામ ભોગવવું પડે છે. એ આ કથા તમને ને મને ઉપદેશ આપે છે. ભગવાન શિવ કહે છે કે આ પરીક્ષા કરવા ગયા ને પરીક્ષા લીધા વગર પાછા આવે એવા તો છે નહીં. ભગવાન શિવજી આંખ બંધ કરી અને ધ્યાન લગાવીને જોયું, અને જ્યાં સતીએ સીતાનું રૂપ લીધું છે એ ભગવાન શિવજીને ખ્યાલ આવ્યો. ઓહો, એટલો બધો મનમાં ભગવાન શિવજીને ક્લેશ થાય છે કે અરે, અને બીજું કઈ નહીં ને આ ભૂલ કરી. સતી કિન સીતા કર બેખા શિવ ઉર ભય
વિષાદ વિશે. અને હવે દુઃખના કારણે મનોમંથન શરૂ થયું. જો અબ કરવું સતી સન પ્રીતિ તો મિટાઈ ભગતિ પથુ હોય નીતિ. જો અબ કરવું સતી સન પ્રીતિ મિટઈ ભગતિ પથુ હોય અનીતિ. ભગવાન શિવના હૃદયમાંથી પત્ની તરીકેનું સ્થાન સતીએ પોતાના વ્યવહારથી ગુમાવી દીધું. એક વાત બહુ યાદ રાખવા જેવી છે. સાહિત્યકારો એટલા માટે કહે છે કે મન મોતીને કાચ તૂટ્યા પછી સંધાતા નથી. તમને કેમ લાગે? તમારો અનુભવ શું કહે છે? આ બધી વાતો સાચી છે કે ખોટી છે? અને એટલા માટે હું તો વિનંતી કરું, કોઈનું મન ન તૂટે એનો બહુ ખ્યાલ રાખવો. દોરીને બહુ ખેંચીએ ને તો તૂટી જાય, એ પાછી સંધાય ખરી. કેમ લાગે છે? પણ વચમાં શું આવી જાય? ને દોરીની ગાંઠ સારી કે મનની ગાંઠ સારી? અરે ભાઈ, દોરીની ગાંઠ તો હજી સારી. કેમ લાગે છે? બહુ પ્રયાસ કરીએ તો છૂટી પણ જાય, પણ મનની ગાંઠ તો કેટલાક એવું કહે છે એને મારી સાથે જે વ્યવહાર કર્યો છે તો મને યાદ આવશે ક્યાં સુધી. શ્રી રામચંદ્ર ભગવાન. આ બધી વાત યાદ રાખવા જેવી નથી. યાદ રાખવા જેવી વાત તો માત્ર આટલી જ છે. સીતારામ 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 જય સીતારામ સીતારામ. તાળી પાડીને પ્રેમથી અને જોરથી સીતારામ જય સીતારામ. સીતારામ 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 જય હો. સીતારામ જય સીતારામ. સીતારામ 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 સીતારામ. સીતારામ 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 જય 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 સીતારામ. સીતારામ